સોમનાથ ખાતે શંખનાથ સર્કલ પાસે પ્રજાજનોના પ્રશ્નોને લઈ લોકહિતની લડાઈમાં તંત્ર દ્વારા કોળી સમાજના આગેવાનો તેમજ તમામ સમાજના લોકો પર તંત્ર દ્વારા ખોટી ફરિયાદો કરેલ છે, જેને ધ્યાને લઈને વેરાવળ, વિંછિયા, ભાવનગર, સુરત તેમજ વિવિધ જિલ્લાઓમાં સમસ્ત કોળી સમાજ દ્વારા આ ખોટી ફરિયાદો રદ કરવા મોટી સંખ્યામાં લોકોએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યા હતા। સોમનાથ ખાતે શંખનાથ સર્કલ પાસે પ્રજાજનોના પ્રશ્નોને લઈ લોકહિતની લડાઈમાં તંત્ર દ્વારા કોળી સમાજના આગેવાનો તેમજ તમામ સમાજના લોકો પર તંત્ર દ્વારા ખોટી ફરિયાદો કરેલ છે, જેને ધ્યાને લઈને વેરાવળ, વિંછિયા, ભાવનગર, સુરત તેમજ વિવિધ જિલ્લાઓમાંથી સમસ્ત કોળી સમાજ દ્વારા આ ખોટી ફરિયાદો રદ કરવા મોટી સંખ્યામાં લોકોએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યા હતા। દિનેશ સોલંકી, ધી મિરર ન્યૂઝ, કોડીના। અમે ગઈ તારીખ 4 તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારના, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે। જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે। એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એન પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત ને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે એ જાતા માની લો કે એને અટકાવવા કેમ, એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે, જો એને જવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતું હોય તો એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માની લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોની સામે જે એફઆઈઆરમાં નામ નાખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા, તો ગુનો બનતો જ નથી, ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું। કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી, તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નૈતિક, તો જાય છે। અને માની લો કે જો આવું કંઈ લોક પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જો એને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય। એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે। આપણી માગણી સરકાર ન સંતોષે તો શું? તો આવતા સમયમાં પછી જે કંઈ એની સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું। સોમનાથ વિસ્તારની અંદર જે સંઘ સર્કલની બાજુમાં અનેક ગરીબ પરિવારના મકાનો છે, ત્યાંના કલેક્ટરશ્રીએ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ત્યાં રહેતા લોકોના મકાન ઉપર પ્રથમ વીજ કનેક્શન ઉતરાવી લીધા, તે લોકોના મકાન ડિમોલેશનની અંદર મંજૂરી લીધા વગર પાડી દીધેલા। આ તકે જ્યારે તે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એક લોકોના પ્રતિનિધિ તરીકે જ્યારે લોકોની મદદે જાય છે ત્યારે આ દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટરને પોતાને જાણે ગુજરાતનો નાથ સમજતો હોય એ રીતે અવારનવાર નાના લોકોને ટાર્ગેટ કરીને એના મકાન પાડવાના પ્રયાસ કરે છે। ત્યારે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પણ ડિટેન કરવામાં આવે છે, એની ઉપર પણ ખોટો કેસ કરવામાં આવે છે, તેમજ કોળી સમાજના આગેવાન એવા દિનેશભાઈ બામણીયાને પણ ડિટેન કરવામાં આવે છે। આવા 40 જેવા લોકો ઉપર કોઈ પણ પરવાનગી લીધા વગર પોલીસને હાથો બનાવીને એના ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો। સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજની અંદર રોષની લાગણી છે કે ખરેખર સામાન્ય પ્રજાના જ મકાન પડે। એક બાજુ ગુજરાતની અંદર ભાજપ સરકારની અંદર બેઠેલા કે અન્ય પાર્ટીની અંદર બેઠેલા દિગ્ગજ નેતાઓએ અનેક મોટા વાડા વાળી લીધા છે, તો એ લોકોને કોઈ પણ પ્રકારનું ત્યાં ડિમોલેશન કરવામાં આવતું નથી, એનું કાંઈ પાડવામાં આવતું નથી, સામાન્ય પ્રજાને ટાર્ગેટ કરવામાં આવે છે। જ્યારે સામાન્ય પ્રજાનું આવું મકાન પડતું હોય કે ડિમોલેશન થતું હોય ત્યારે કોઈ આગેવાન જતા હોય તો તેને નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો।
નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.